राम कबीर भजनની શરૂઆત કરીએ। સૌને રામ કબીર, સૌને દીપાવલીના મહાપર્વની અને બુધવારથી શરૂ થતા નૂતન વર્ષની શુભેચ્છા અને શુભકામના। સુખ, સમૃદ્ધિ, આધ્યાત્મ અને શરીરની શક્તિ સાથે આપણને સૌને મનની શક્તિ પણ મળતી રહે એવી સૌ દેવી દેવતાઓને પ્રાર્થના કરીએ। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे। हमको मन की शक्ति देना। भेदभाव भेदभाव अपने दिल से साफ कर सके। भेदभाव अपने दिल से साफ कर सके। दोस्तों से भूल हो तो माफ कर सके। दोस्तों से भूल हो तो माफ कर सके। झूठ से बचे रहे, सच का दम भरे। झूठ से बचे रहे, सच का दम भरे। दूसरों की जैसे पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करे।
રામ કબીર. ગિરીશભાઈ, તમારો ઘણો ઘણો આભાર. ખૂબ જ સુંદર પ્રાર્થના ગીત આજે સંભળાવી તમે, અને એમનો અર્થ જો બધા સમજી જાય તો આજથી શુભ દિવસ કોઈ ન મળે એની નવી શરૂઆત કરવામાં. થેન્ક યુ વેરી મચ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સૌને રામ કબીર. આપ સૌનું આજના કબીર વિઝડમમાં સ્વાગત કરતા અને આજના શુભ દિવસ દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામના આપું છું. દિવાળીમાં આપણે ઘર સાફ કરીએ, નવી ગાડી લઈએ, ઘરમાં કંઈ નવો પ્રોજેક્ટ હોય તો એ કરીએ. તો તે જ રીતે હવે એ તો બધી બાહ્ય વાતો થઈ ગઈ. આપણા તન અને મનને ઉજાળવાનું, સ્વસ્થ રાખવાનું પણ આ એક પર્વ છે, એક તહેવાર છે. એકબીજાને મળીને મંગલ કામના અને શુભાશીષની લેવડ દેવડનું આ પર્વ. આજે આ તહેવારની, દિવાળીના દિવસની ઉજવણીને આપણે સદગુરુ કબીર સાહેબની શબ્દ રમયની વાણીથી ઉજવવાના છીએ. આ એવું જ સત્યનું આચરણ કરીએ આજે, એ જ આપણી પ્રાર્થના. આના માટે આ જે કબીર સાહેબની રહીમની છે એ તો ઘણાએ કદાચ વાંચી હશે, ઘણાને એનું નોલેજ હશે, પણ કોઈ દિવસ જોઈ નહીં હશે. આપણા સૌના ઘરમાં આ પુસ્તક છે જ, પણ એ એક આપણું ખૂબ જ સમાજનું ગર્વનું ગ્રુપ એ સાન એન્ટોનિયોનું આશાબેન મધુસૂદનભાઈ અને એમની નવદુર્ગાનું ગ્રુપ આપણને રમણી સંભળાવશે. અને એમના શબ્દ તમે ખરેખર ધ્યાનથી સાંભળજો, એમના પર થોડો ભાર મૂકજો. એ ગ્રુપમાં આજ તમે સૌ બધાને એ ગ્રુપમાં સાંભળ્યા જ છે, પણ કદાચ ઓળખતા નહીં હશે, કારણ કે સ્ક્રીન પર કોઈક ઓળખાય, કોઈક ના ઓળખાય. તો હું એમના ગ્રુપમાં કોણ કોણ છે એમની પહેલા ઓળખાણ આપું, એમને ઇન્વાઇટ કરું. એ પહેલા આપણે સ્ક્રીનની તમે જમણી બાજુથી જુઓ તો છે અંજુબેન શક્તિભાઈ, સુરેખાબેન રમેશભાઈ, ભાવનાબેન હસમુખભાઈ, શોભનાબેન સુભાષભાઈ, ભામિનીબેન ભીખુભાઈ, જાગૃતિબેન સતીશભાઈ, સુનીતાબેન શિરીષભાઈ અને આશાબેન મધુસૂદનભાઈ, અને ત્યારબાદ પુષ્પાબેન હર્ષદભાઈ. તો સાન એન્ટોનિયો ગ્રુપ, પ્લીઝ આવો અને તમારા સુંદર વોઇસમાં અમને આજે કબીર સાહેબની રમણી સંભળાવો. શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આજના આ કબીર વિઝડમના સેશનની શરૂઆત આપણા સૌના ભારત વર્ષના ભગવાન પૂજ્ય શ્રી આપણા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ સાથે પ્રારંભ કરીએ છીએ. સૌને શુભ દીપાવલી. રામ કબીર. શ્રી રામ
કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ હરણ ભવ ભયદારુણમ શ્રીરામ કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરજ સુંદરમ પટપીતમાનમુ તડિત રુચિ શ્રુચિ નૌમિ જનક સુદાવરમ હરણ ભવ ભય દારુણમ શ્રીરામ સિદ્ધમુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાન ભુજ સર ચાપધર સંગ્રામ ચિત કર દૂષણમ હરણ ભવ ભય દારુણમ શ્રીરામ વજ્રીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશનિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ હરણ ભવ ભય દારુણમ શ્રીરામ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિક લદલ ગંજનમ હરણ ભવ ભય દારુણમ શ્રીરામ શ્રીરામચંદ્ર કૃપાનુપજ મન હરણ ભવ ભય દારુણમ હરણ ભવ ભય દારુણમ શ્રીરામ 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 રામ કબીર આપણે આજે જે રમેની ગાવાના છીએ તે શ્રી કબીર રમેની સુધા પૂજ્ય શ્રી ઈશ્વર કાકાના આપણા સમાજે જે પુસ્તક બહાર પાડેલું તેમાંથી રમેની લીધી છે અને સૌથી પહેલાં સદગુરુદેવના આશીર્વાદ માંગી લઈએ, તમારા બધાના બ્લેસિંગ્સ પણ લઈ લઈએ વડીલોના. કારણ રમેનીની ભાષા કબીર સાહેબની આ મધ્યયુગની ભાષા
ખૂબ અઘરી ભાષા છે. તમે ધ્યાનથી સમજશો તો પણ 2-4 વાર જો આપણે એને ધ્યાન આપીને સાંભળશું તો ડેફિનેટલી આપણે એને સુંદર રીતે સમજી શકીશું. તો રમેની 1માં સદગુરુ કબીર સાહેબ સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરે છે, પણ મુખ્ય ઉદ્દેશ તો આપણે આ જગતમાં જન્મ લઈને માયામાં કેવા દુખાઈ જઈએ છીએ અને ત્રિદેવોને પણ માયાનું જ પરિણામ સદગુરુ સાહેબ આ રમેનીમાં ગણાવે છે. તો માનવનો અને જીવનો ઉદ્ધાર પરમાત્મા સ્વરૂપની જ આરાધના કરવાથી થાય છે એવું કબીર સાહેબ આ રમેનીમાં કહે છે કે આપણે આ બહાર દેખાતી સૃષ્ટિમાં એટલા તો રચ્યા પચ્યા રહીએ કે પરમાત્માને જ ભૂલી જઈએ. તો ખૂબ સુંદર કહે છે. તો સાંભળીએ રમેની 1. જીવરૂપ એક અંતરવાસા અંતર જ્યોતિ કિન પરગાસા ઈચ્છારૂપી નારી અવતરી તાસુ નામ ગાયત્રી ધારી છે નારી કે ભૂતદિની ભાવ બ્રહ્મનારી કે ભૂતદિની ભાવ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરનામ તબ બ્રહ્મા પૂજર મહતારી કોતોર પુરુષ કે કરી તુમ નારી કોતોર પુરુષ કે કરી તુમ નારી તુમ હમ તુમ અવરન કોઈ તુમ હમ તુમ અવરન કોઈ तुम ही से पुरुष हम ही तोरी जोई तुम ही से पुरुष हम ही तोरी जोई जीव रूप एक अंतरवासा अंतर ज्योति किन परगासा अंतर ज्योति किन परगासा बाप पूत गीए के नारी के माय बिया ऐसा पूत सबूत न देखा बाप ही जीने दार बाप ही जीने दार जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर. રામ કબીર. રમેની 2 આ એક અત્યંત સુંદર શબ્દ છે. આ સાહેબના પરમાત્માના મુખમાંથી જે પ્રથમ અક્ષર નીકળ્યો તે ઓમકાર છે. તો અહીં સાહેબ શબ્દને જ માયાના રૂપમાં પ્રતીક તરીકે ગણાવે છે. અગમ્ય પરમાત્માને જાણી શકવા અઘરા છે. દરેક જીવ માતાના ઉદરમાંથી જ જન્મ લે છે. કોઈ બ્રાહ્મણ તિલક સાથે નથી જન્મ લેતું અને કોઈ મુસલમાન સુન્નત કરાવીને નથી આવતું. તો કબીર સાહેબ ખૂબ સુંદર અહીં કહે છે, તો ધ્યાનથી સાંભળો. એકદમ સરસ રમેની છે આ રમેની 2. અંતર જ્યોતિ શબ્દ એક નારી હરિ બ્રહ્મા તાકે ત્રિપુરારી તે તેરી એ ભગલિંગ અનંતા કેવું ન જાને આદિ અવંતા
હવે આપણે સાંભળવાના છીએ રમેની ચાર. આ એક અત્યંત સુંદર જ્ઞાન ભરેલા શબ્દો છે સહેજના. સર્જનહાર સૃષ્ટિ રચી પ્રત્યેક જીવની રચના કરી, પણ આપણે એને જ ભૂલીને ફરતા રહીએ છીએ. બ્રાહ્મણો પંડિત કહેવાતા ગુરુઓએ આપણને ફક્ત કર્મકાંડ જ સમજાવ્યું. જ્ઞાનની ગહેરાઈને તો આપણી આગળ ખોલી જ નહીં, આપણને ફક્ત કર્મકાંડ સમજાવ્યો. જ્ઞાનકાંડ સમજવાથી ગુરુ જ નહીં સમજે તો ચેલાઓને શું સમજાવે? કબીર સાહેબ એવું કહે છે. તો ભક્તિના નામે સ્વર્ગ કે મોક્ષની લાલચમાં માનવ જાત માયાને જ ચાહવા લાગ્યો. અને રમૈનીનો અર્થ એટલે સ્તુતિ અને પ્રાર્થના. રમૈનીનો અર્થ સ્તુતિ, ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના. અને ભગવાનને જ્ઞાનથી જ પામી શકાય છે, જ્ઞાનથી જ નિર્મળ બનાય. આપણી પોતાની જાતને પણ જ્ઞાનથી જ નિર્મળ કરી શકાય. જ્ઞાન વિના બીજો ઓપ્શન નથી એવું કબીર સાહેબ કહે છે. તો આત્મરામને પામી શકાય, તો જ આત્મરામને પામી શકાય એવું કબીર સાહેબ આ રમૈનીમાં કહે છે. અદ્ભુત સાખી છે, જેઓ કહે છે કે મેં જાણી લીધા. આપણા બધા ગુરુઓ એવું કહે કે આપણે પણ ગુરુને ભગવાનનો અવતાર માનીએ. ગુરુ પણ કહે કે જાણે કે કોઈ વાર આપણા ધર્મ ધોરણદરો એવું કહે કે અમે જ ભગવાન છે, પણ કબીર સાહેબ ના પાડે છે. પ્રભુને પામી લેનારા ઘણીવાર આપણને કહે છે વાણીનો અર્થ
એમને જ સમજાતો નથી કબીર સાહેબ કે તો ગુરુ આપણને શું સમજાવવાના હતા? તો પરમને જ્ઞાન થકી જ પામી શકાય એવી વાત આ રમૈની 4માં કહે છે. તો ચાલો સાંભળીએ. રમૈની 4. પ્રથમ ચરણ ગુરુ કી વિચારા કરતા ગાવે સિરજનિહારા કરતા ગાવે સિરજનિહારા કરમહી કરી કરી જગ રમૈની 5માં સદગુરુ સાહેબ કહે છે બ્રહ્મત્વનો ઘમંડ માનવને કામ આવતો નથી. 2 અક્ષર બીવી અક્ષરનો એક શબ્દ રામ, 2 અક્ષરનો બીજો પણ એક શબ્દ ઓમ, અને એને ન સમજે અને અજ્ઞાની લોકો પશુની માફક ભેં કરતા પોતાના અજ્ઞાનને પૃથ્વી ઉપર 10 દિશામાં પોતાના અજ્ઞાનને લઈને ભમ્યા કરે તો સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત કરે? આપણા સદગુરુ કબીર સાહેબ આપણને જ્યારે ચોટ કરવાના હોય ને ત્યારે એટલા કઠણ રૂપકો વાપરે કે આપણને ક્યારેક ખોટું લાગી જાય કે આવું પણ એવું કહેવું જરૂરી છે, કારણ કે તો જ આપણે અજ્ઞાનમાંથી આપણને બહાર કાઢવાના છે ને. તો આપણા સદગુરુનો પ્રયાસ છે. તો આપણે એ 10 દિશામાં આપણી અજ્ઞાનતાને લઈને આપણે ભમીએ તો સ્થિરતા ક્યાંથી આવે? કબીર સાહેબ કહે છે તો સાચા જ્ઞાન વિના માનવનું ડૂબવું નક્કી જ છે. સદગુરુ કબીર સાહેબના આટલા સાચા સત્ય માર્ગનું માર્ગદર્શન છોડી આપણે પણ કેવા 2 હાથ પગવાળા આપણા જેવા જ ધર્મ ધુરંધરોની વાણીમાં ફસાઈ જઈએ છીએ. તો એ આપણું ફસાવું સારું નથી. તો કબીર સાહેબ આપણને વારે વારે જાગૃત કરે છે. તો એ જાગૃતતાના આપણે ધન્યવાદ કરીએ. ફક્ત ધન્યવાદ નહીં, વાંચીએ, વિચારીએ અને અંતરમાં ઉતરીએ. તો
તો આ રમીની પાંચ ખૂબ સુંદર છે. ચાલો સાંભળીએ. લોક કહી જુગનતી બાતા ભૂલે બ્રહ્માના તેને રાજા હર બ્રહ્મા કે મન ભાઈ દેવી અક્ષર રે જુગતી બનાઈ દેવી અક્ષર રે જુગતી બનાઈ દેવી અક્ષર તાકીન બંધાના અનહદ શબ્દ જ્યોતિ પરમાના અક્ષર પડી ગુની રાહ ચલાઈ સનક સનંદન કે મન ભાઈ સનક સનંદન કે મન ભાઈ વેદ કીરે બકીના વિસ્તારા કેલ ગય મન અગમા પારા જૌજો ભગતન બાંધલ વાટી સમુચી ન પરી મોટરી પારી સમુચી ન પરી મોટરી પારી દેવે પૃથ્વી દસુજી સીધાવે અસ્તિ મોયન ઔષધ પાવે મોય ભીષ જ્યોતિ ડોલાવે ઘસમણી છાંડી દુજક જાવે ઘસમણી છાંડી દુજક જાવે પૂરબ દિશા સગતિ હોઈ હે સ્વામી સંધિ બુજે કોઈ ભગતા ભગતિ કકિન સિંગારા ઉડી ગય સબ માં જલધારા ઉડી ગય સબ માં જલધારા કહલો કહી જુગન કી બાતા ભૂલે બ્રહ્માના તીને બાતા ભૂલે બ્રહ્માના તીને બાતા. રામ કબીર બિન ગુરુ જ્ઞાને રૂંગો ખસમણી નિર્વાણ જુગ જુગ કવૈયા કરે કાહુન મારી વાત કાહુન મારી વાત જય જય સદગુરુદેવ કબીર જય જય બંદી છોડ કબીર. રામ કબીર. રમૈની તેર. અહીં સાહેબે જીવન જીવવાની ચાવી બતાવી છે. પોતાના નિજ સ્વરૂપને પારખી લેવું એ જ સૌથી મોટું જીવનધન છે એવું કબીર સાહેબ આ રમૈનીમાં કહે છે. અને આ ધન જો પ્રાપ્ત થઈ જાય તો આપણા સૌના યમના બંધન તૂટી જાય એવું કબીર સાહેબ કહે છે. તો ચાલો સાંભળીએ રમૈની તેર.
નહીં પરથી જોયા સારા ગર્ભ કી ચોટ કઠિન કે મારા તો સસે જાઈ લુકાઈ તાબુ કે પર દીન જાઈ ચલે રોગ સર્વમૂલ ગવાઈ જમકી વારી કાઢી ન જાઈ આજુ કાજ જીવની અકાજા ચલે સુલાદી દિગંબર રાજા સહજ વિચારે મોલ ગવાઈ લાભ દેહાની હોય રે ભાઈ ઓછી મસી ચંદા ગે અઠાઈ ત્રિપુટી સંગા સ્વામી બસાઈ અવહી વિષ્ણુ કહા સમુજાઈ મિથુન આગ તુમરી તબુજાઈ તબ સંરાધિક તત્વ વિચારા જોધન પાવ હિરંગ અપારા કોમર જાદ बहुत सुख लागा यही लगे सब संशय भागा देखत उद्पत्ति लागू न मारा एक मरे एक करे विचारा हुए गएगी ताबू न गई झूठी आस लागी जग रही नहीं परती जो यह संसारा गर्भ की चोट कठिन के मारा जरत जरत सेवा जगू मारे न करबू विषया के आयमु रात दिवस मिली जाई रात दिवस मिली जाई जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर રામ કબીર રમૈની 15 આ રમૈની ફક્ત 2 લીટીની છે અને 2 લીટીની સાખી છે પણ અત્યંત સુંદર સ્તુતિ છે આ સૌ માટે આપણા જીવનની સાંજ થાય ને ત્યારે જ આપણને આપણા આગળના જીવનમાં કરેલી ભૂલ સમજાય છે જીવનની સંધ્યાકાળ આવે ત્યાં સુધી આપણને આપણી ભૂલ સમજાતી જ નથી અને અને એ ભૂલને કબીર સાહેબ એક સુંદર રૂપક દ્વારા સમજાવે છે કે અનેક જાતની વાસના ઈચ્છા લોભ લાલચ ખોટા ધર્મના ઠેકેદારો પાછળ કરેલી આપણી દોડ જીવન સંધ્યાએ આપણને એવું લાગે છે કે આ બધું બેકાર હતું તો એ સ્પષ્ટ રસ્તો આપણને આપણી જીવન સંધ્યાએ આપણા આત્મા જ આપણને બતાવે છે તો એ ભૂલોની અકળામણનો ભાર એટલો બધો છે તો એક સુંદર રૂપક દ્વારા કે જેમ કે 7 લેયરવાળી કામડી આપણે ઓઢીએ ઠંડીમાં અને એ ઉઠીને આપણે બહાર નીકળીએ આપણી જીવન મુસાફરી છે તો
એ મુસાફરીમાં આપણે જ્યારે નીકળીએ છીએ તો એ બધા આપણા કર્મોનો ભાર આપણા માથા પર કામડી ઓઢેલી તેના પર જો વરસાદ પડે તો એ કેટલી ભારરૂપ થઈ જાય, તો આપણાથી ચલાય નહીં એ ભાર લઈને. તો એનો અર્થ આ કામડી દ્વારા સમજાવે છે કે વારંવાર જો વરસાદમાં આપણે ભીંજાઈએ અને મુસાફરી કરીએ માથા પર કામડી ઓઢીને તો એ ભાર આપણાથી સહ્ય થતો નથી. તો એ સુંદર રૂપક કથા દ્વારા આ ચોપાઈમાં સમજાવે છે. અને તેવું જ આપણું પણ, તો આપણે એ બધું યાદ કરીને પવિત્ર નિર્મળ રોજ રોજ થતા રહેવાનું છે એવું કબીર સાહેબ કહે છે. અને સાખીમાં કહે છે કે ફૂલનો ભાર પણ ન સહન કરી શકનાર આપણે જીવ અંતકાળે રડીએ છીએ કે પરમાત્મા આ બધી અમારી ભૂલોનો ભાર અમારથી સહન નથી થતો. તો એ આપણે રડવું નહીં પડે એટલે કબીર સાહેબ આપણને સમજાવે છે કે એ ભાર ત્યાગતા રહેવું, રોજ રોજ આપણે નિર્મળ થતા રહેવું. અને આપણી સખીઓને અને સખાઓને અંતિમ સમયે ફરિયાદ કરવાનો સમય ન આવે એવું કહે છે. તો માથા ઉપર કર્મોનો ભાર આપણે રાખવાનો નથી, સરળતાથી એને સમજણપૂર્વક નિર્મળતાપૂર્વક હૃદયને પણ નિર્મળ કરવાનું, કર્મોને પણ નિર્મળ કરતા જવાનું. કબીર સાહેબ ખૂબ સુંદર કહે છે. ચાલો સાંભળીએ રમેની 15. ઉનઈ બદરિયા પરિગો સંજા અગુવા ભૂરે બનખંડ મંજા. ઉનઈ બદરિયા પરિગો રમેની 16. અહીં કબીર સાહેબ આ બે સ્થૂળ આંખોથી નહીં દેખાતા પરમાત્માને જોવાનો આપણે પ્રયત્ન કરતા નથી. અને માયાના રેશમી આવરણોમાં આપણે એટલા બધા બંધનમાં ફસાઈ જઈએ અને પાછી ઉપરથી આપણા મન પરથી મનમાં માયાનો મેહ એટલો તો ભરપૂર વરસે કે આપણે એમાંથી મુક્ત થઈ શકતા નથી. લગભગ કબીર સાહેબ આપણને રોજ જ આમાંથી મુક્ત થવાનું કહે છે. રોજ આપણને જગાડવા માટે આ સદગુરુ સાહેબની વાણી રમેની 16 સાંભળીએ. ચલત ચલત અતિ ચરણ પીરાના હારી પડે તહ અતિ ઋષિયાના ગુરુ ગંધર્વ મુનિ અંતન પાયા હરિયલોપ જગદંબે લાયા.
42 આમાં ખૂબ સુંદર સાહેબ કહે છે કે હમ જગ હમનો અર્થ કબીર સાહેબ આત્માના અર્થમાં અહીં આ પદમાં વાપરે છે. તો જો આત્મા એટલો જ સૃષ્ટિના આરંભમાં હોય તો બીજું બધું ક્યાં હતું એ સવાલ કરે છે. અને આંધળા માણસના વચન પર વિશ્વાસ કેમ કરી શકાય? જેવું બોલે તે ક્યારેય કરતા નથી. સો સાહેબ કહે છે કે તારી વાણી અને વચન એક રાખ. ખૂબ સુંદર મજાનું આ રમેની છે અને મારું ગ્રુપ એટલું સુંદર ગાય છે. આ ચાલો સાંભળો. રમેની રામ રામ
બંનેની પાસે આમાં સાહેબ કહે છે, ખૂબ ઊંડી વાત કરે છે કે આપણને પરમાત્મા તરફથી અપ્રતિમ બુદ્ધિ કૌશલ પ્રાપ્ત થયું છે, પણ આપણે ફોકટ દુઃખી થયા કરીએ છીએ. આપણી બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. પરમાત્માએ આપણને ખરેખર, આપણે જીવ એનો જ અંશ છીએ અને આપણને ખૂબ બધી શક્તિથી લાદીને જ મોકલેલા છે, પણ આપણે આપણી શક્તિનું ભાન કરતા નથી અને નિરાશ થઈ જઈએ છીએ. તો આ પદમાં આ ખૂબ સુંદર રમેલી છે. ચાલો સાંભળીએ. અપરે ગુણ ગો અવગુણ સહુ હે અભાગ જો તુમ ન વિચારહું હે અભાગ તુમ ન વિચારહું તુજી રાગહુ તે દુઃખ પાવા જલ વિનુ મીન કવન સચુ પાવા જલ વિનુ મીન કવન સચુ પાવા સાત્વિક જલ હલ આગે માતા સ્વાંગલ રે ભવ સાગર આસા સાત્વિક જલ હલ ભરે જુપાસા મેઘન બરસે ચલે ઉદાસા મેઘન બરસે ચલે ઉદાસા રામે નામ અહે બીજું સારું ઓરો રૂઢ સકલ સંસારું હરિ ઉતંગ તુમ જાતિ પતંગા જમ
સદગુરુ કબીર સાહેબની આગવી વાણી અમારા પ્રયત્નોથી ગાઈ, અમારી ભૂલ હશે ચોક્કસ, છતાં પણ ગાવા માટે આ પ્રયત્ન કર્યો. સદગુરુદેવ પણ આશીર્વાદ આપે અને તમે સૌ ભૂલ હોય તો ક્ષમા કરજો. સમય થઈ ગયો છે, હજી અમારી પાસે સખી છે, પણ આઈ થિંક બીના સમય થઈ ગયો છે. You can take time. You can take your time. ઓકે, થેન્ક યુ. આપણે ખૂબ અઘરી વાણી સાંભળી ને, તો હવે જેનાથી આપણે પરિચિત છીએ તે ગાઈએ અને ખુશ થઈએ. પણ સુંદર છે એટલે હૃદયને આઈનો બનાવવાનો છે એવું એક સખીમાં કીધું. તો તે હૃદયરૂપી આઈનામાં આપણું મુખ જોઈશું. આપણે આજથી પ્રયત્ન તો કરીએ નવા વર્ષમાં, આવતા વર્ષ સુધી. રામ કબીર. કબીર કાગર શિખર પર જહાં સિરવરી કે, જહાં સિરવરી કે, પાવન કી કે પીપરિકા ખલકન લાગે બેલ સદગુરુ ખલકન લાગે હૃદયા ભીતર આરસી મુખ દેખા નહીં જા, મુખ દેખા નહીં જા, મુખ તો તબહી દેખી હો દિલ કી સુવિધા જા. ચંદન સરફલ પેરિયા, ચંદન કાય કરા, ચંદન કાય કરા, રોમ રોમ વિષપીયા, અમૃત કહા સમાન સદગુરુ, અમૃત કહા સમાન. પાંચ તત્વ કે ભીતરે ગુપ્ત વસ્તુ અસ્થાન, ગુપ્ત વસ્તુ અસ્થાન. વિરલ મરમ કોઈ પાઈ હે, ગુરુ કે શબ્દ પ્રમાણ સદગુરુ, ગુરુ કે શબ્દ પ્રમાણ. નાના રંગ તરંગ હે, મન મકરંદ અસૂર, મન મકરંદ અસૂર. કહી કબીર પુકારી કે અકલ
બોલવાય બેન. સૌને રામ કબીર. રામ કબીર. આજે આપણે આજનો શુભ દિવાળીનો દિવસ આપણા સદગુરુ કબીર સાહેબની શબ્દ રહીમની સાન એન્ટોનિયો ના નવ દુર્ગાની વાણીમાં સાંભળીને ઉજવ્યો. તો તેને આપણે આપણા આખા વર્ષનું ભાથું બનાવી મનમાં ભરી લઈએ અને એવું જ સત્યનું આચરણ કરીએ, એ જ પ્રાર્થના આપણા સદગુરુ કબીર સાહેબને. જો તમને લાગે કે કંઈક રહી ગયું છે, કંઈક મિસિંગ છે, તો આજનો એપિસોડ તથા અન્ય અત્યાર સુધીના જે કબીર વિઝડમના એપિસોડ થયા ને, એ શ્રી રામ કબીર ભક્ત સમાજો યુએસએના ફેસબુક પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર રેકોર્ડેડ છે. તો વારંવાર ફરીથી તમે એમને સાંભળી શકો છો. જેટલી વાર તમે એમને સાંભળશો ને, એટલા જ તમે વધારે નોલેજેબલ અને પોતાની લાઈફમાં શુદ્ધતા અને સરળતા અને પ્યોરિટી લાવવામાં નિપુણ બનશો. આપણે એક શાક કેમ આજે બનાવીએ, કાલે એ જ શાક બનાવીએ, બીજે દિવસે એ જ, તો કેટલું સરસ બનતું થઈ જાય અને આંખ મીચીને પણ એ રસોઈ બનાવી દઈએ ને, એ જ રીતે એ જ ફોર્મ્યુલા આના પણ લાગુ પડે. તો એ તો આપણા જીવનમાં ઉતારવા માટે હું ફરીથી રિક્વેસ્ટ કરું છું કે બધા વારંવાર આને જોજો. અને સાન એન્ટોનિયો નવદુર્ગા ગ્રુપ, તમારા કોટી કોટી ધન્યવાદ કે આપણા કબીર સાહેબની રમૈની એમની ચોપાઈ આજે તમે અમને ઇન્ટ્રોડ્યુસ કરી. મેં કહ્યું તેમ આગળ, પુસ્તક તો ઘરમાં છે જ, સમય પણ છે, પણ કદાચ આપણે એ સમયને સારી રીતે વાપરતા નથી કે દરરોજની 5 મિનિટ પણ એ પુસ્તકને આપતા નથી. પણ તમારા થ્રુ જે આજે સાંભળવાનું મળ્યું, શીખવાનું મળ્યું, એમના માટે ઘણો ઘણો ધન્યવાદ ફરીથી. હવે આપણી સાથે બેઠેલા દર્શકોમાંથી કે આ નવદુર્ગામાંથી કોઈને પણ કંઈ પણ સવાલ હોય કે કોમેન્ટ્સ હોય તો રેઝ યોર હેન્ડ. થોડો સમય છે આપણી પાસે. હા, રામ કબીર. બીનાબેન, રામ સોરી. કબીર. હા, હું થોડો મને એટલે કે લાગ્યું એટલા માટે બોલવા માટે આવ્યો છું કે પ્રથમ તો કબીરજીનું એક બહુ સુંદર એમણે એક જગ્યાએ મેન્શન કર્યું છે કે જો પંથ તું ચલના વોહી પંથ નિખાર. એટલે કે તું જે રસ્તા પર ચાલવાનો છે એ રસ્તા પરનું જ ધ્યાન આપ અને એ રસ્તાને ઉજ્જવળ કર, પ્રકાશિત કર. ને આજે એ એક્ઝામ્પલ તમે, કારણ કે હું શ્રી રામ કબીર સંપ્રદાયમાં જન્મીને જ્યારે કબીરજીના સિદ્ધાંતો અને કબીરજીના નોલેજ દ્વારા જ્યારે જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવા નીકળું છું અને કબીર વિઝડમમાં જ્યારે આવીએ છીએ ત્યારે એવું થાય કે આપણો જ પંથ જે છે, આપણે જે પર નીકળ્યા છે એને કોઈક પ્રકાશિત કરે. અને આજે તમે જે પ્રકાશમાન કર્યો એ પંથને આગળ પણ ઘણી વાર આવી ગયા છે આ રીતે. અને આજે પણ તમે સુંદર સુંદર એક નવી જાતના રાગ સાથે તમે ગાયું, એક યાદ રહી જાય તેવા. તો એ પ્રયત્ન તમારો બહુ જ સુંદર છે. એટલા માટે તમે જે બધા જ આત્માઓને મારા તરફથી સપ્રેમ વંદન. રામ કબીર. થેન્ક યુ. થેન્ક યુ બેટા. ગોવિંદ અનમ્યુટ કરજો. સૌને રામ કબીર. રામ કબીર. આશાબેન અને એમનું ગ્રુપ સેન એન્ટોનિયો ખૂબ સુંદર આજે કબીર સાહેબની રમૈનીનો રમઝટ જમાવી. અને રમૈની એટલે કાવ્ય, એવું એનું અર્થઘટન થાય છે. એટલે કબીર સાહેબે આ રમૈની દ્વારા આજે એમણે 9 રમૈની આપણી સમક્ષ મૂકી છે. અને એ બધી રમૈનીમાં કબીર સાહેબના પહેલીમાં એમણે એમ કહ્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ, આત્મતત્વ, શાંતિ, એ આત્માની શાંતિ છે, માયા એ જ આત્મા સાથે લઈને આવ્યો છે. એ બાબતમાં બ્રહ્મા
એ પણ એક માયાનું સ્વરૂપ છે. એ પ્રથમ આપણી રમૈનીમાં એમણે આ વાત કરી. બીજામાં ઓમકાર વિશે વાત કરી કે સૃષ્ટિના બ્રહ્માની પ્રથમ જે શબ્દ છે તે ઓમકારનો છે. એ વિશે એમને વાતમાં આવી. ત્રીજામાં બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે જીવોએ ઈશ્વરને હંમેશા યાદ રાખવા જોઈએ, ઈશ્વરનું સ્તવન કરવું જોઈએ, પૂજન કરવું જોઈએ. એ વાત આપણે ત્રીજી રમણીમાં. ચોથામાં કબીર સાહેબ એ માયાના પુત્ર છે એવી વાત કરી છે કબીર સાહેબે. અને 13મી રમણીમાં પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય એ વાત એમણે લીધી છે. 15માં રમણીમાં આપણે બધા વિચારીએ છીએ કે હું મારી છેલ્લી સ્થિતિમાં જ્યારે હું ગરડો થઈશ ત્યારે હું પ્રાર્થના કરીશ, ત્યારે ઈશ્વરનું સ્તવન કરીશ. એ ખોટી વાત છે. એ કબીર સાહેબે આ 13માં વાત કરી છે. 15માં 16માં પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ એ આત્મા, અને એ વાત એમણે કરી છે. એટલે ખૂબ સુંદર, આજે ખૂબ સરસ વાત આજે થઈ છે. એટલે ધન્ય છે તમને. ખૂબ સરસ, ખૂબ આનંદની વાત છે. આપ સૌનું કલ્યાણ થાવ અને આવી પ્રવૃત્તિમાં તમે ખૂબ ખૂબ આગળ વધો. અને આ દિવાળીનું પર્વ આપ સૌને શુભદાયી નીવડો, નવું વર્ષ શુભદાયી નીવડો એવી પ્રાર્થના સૌ. આજે ટાઈમ નથી આપણે વધારે વાત નહીં કરતા. સૌને રામ કબીર. સૌ રામ કબીર, ફરીથી એકવાર તમારો ઘણો ઘણો આભાર. આજે આ રમૈની જે તમે સંભળાવી એના તો હજુ ઘણા પદો અને પાનાઓ બાકી છે. તો ફરીથી પાછા એકવાર આવજો અને તમારી વાણી સંભળાવજો. થેન્ક યુ. રામ કબીર. શુભ દિવાળી બધાને. ફરી એકવાર આપ સૌને દિવાળીની શુભકામનાઓ. કબીર વિઝડમ પર અત્યાર સુધી જે તમારો સૌનો સહકાર અને વિશ્વાસ છે એ અમારા કબીર વિઝડમની ટીમ તરફથી કોટી કોટી ધન્યવાદ. ભવિષ્યમાં પણ તમે આ સહકાર આપતા રહેશો એવી પ્રાર્થના. બુધવાર ઓક્ટોબર 22 એટલે આપણું નૂતન વર્ષનો પહેલો દિવસ. વરસ બદલાતા ચાલો આપણે પણ બદલાઈએ. હકારાત્મક અને પ્રેમાળ અને સરળ જીવન જીવવા તરફના રસ્તો પકડીએ. હવે આ નવા વર્ષમાં આપણે બધા જ હૃદયથી અને મનથી તાકાતવર બનીએ એ માટે આપણા સદગુરુને પ્રાર્થના. આવતા રવિવારે આપણે ફરીથી કબીર વિઝડમના એપિસોડમાં મળીશું. એ જ સાથે હું શાંતિ પ્રાર્થના કરી આપણે આજના એપિસોડથી વિરામ લઈએ. આપણે કાનથી મંગલ સુણીએ, આંખે જોઈએ મંગલ. પૂજન કરતા પરમેશ્વરનું અમે કામ કરીએ મંગલ. શુદ્ધ કાયા થકી આયુને ભોગવીએ પ્રભુને માટે. શુદ્ધ અંગ હરેકને કરીએ વાપરીએ પ્રભુને કાજે. જેનો યશ સઘળે છે વ્યાપ્યો, એવા ઇન્દ્ર વળી પૂષા. અનિષ્ટ હરતા ગરુડ સર્વે, પ્રભુના દૈવી રૂપસમાં. તે કલ્યાણ અમારું કરજો, એ જ એક ઈચ્છા અમને. કૃપા તેમની પામી મન, આ પરમેશ્વરને માર્ગ વળે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 પ્રકારની શાંતિ હો. असत्यो माहेति प्रभु परम सत्ये તું લઈ જા ઊંડાય અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તુહીણો છું તો તુજ દર્શના દાન દઈ જા તુજ દર્શના દાન દઈ જા ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.